ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। આજે રાંદેર પોલીસ સ્ટેશનમાંથી કોઈ કામથી આવેલ એક ભાઈના સંબંધીને 15 વર્ષની છોકરી માટે B+ ફ્રેશ ડોનરની જરૂર હતી, જેના માટે તેઓ પ્રયાસ કરી રહ્યા હતા। આજે રાંદેર પોલીસ સ્ટેશનના સ્ટાફ ઉત્તરાયણ બંદોબસ્તમાં વ્યસ્ત હતા, ત્યારે બંદોબસ્તના કારણે સ્ટાફ માટે બપોરે ઊંધિયાનું જમણ પોલીસ સ્ટેશનમાં હતું, જ્યાં આ ભાઈ કોઈ કામથી આવેલ અને તેમને ફોન પર બ્લડ સેલની જરૂર હોવાની વાત ચિંતાતુર વદને કરતા સાંભળી રાંદેર પોલીસના ભાવિનભાઈ જાંજમેરાએ તરત B+ લોહી આપવાની તથા તેમના પ્લેનેટ સેલ ડોનેટ કરવાની તૈયારી બતાવી હતી। ઊંધિયાનું જમણ છોડી તેમની સાથે કિરણ હોસ્પિટલ આવવા નીકળી પડ્યા હતા। બીજા પોલીસ મિત્રોએ પણ ભાવિનભાઈની રાહ જોયા પછી સાથે જમવા બેઠા। ત્યાં દરેક પોલીસ સ્ટાફે જ્યારે પણ ફ્રેશ ડોનરની જરૂર હોય અને મદદની તૈયારી બતાવી હોય તો આ પૈકી કિરીટસિંહ રામસિંહ રાઠોડ અને વિપુલભાઈ પણ પોતે B+ ગ્રુપ ધરાવે છે, જેઓ રક્તદાન તથા સેલ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આજે બધા પોતાની અગાસીઓ પર પતંગ ચગાવવામાં વ્યસ્ત છે, ત્યારે રાંદેર પોલીસના ભાવિન જાંજમેરા, કિરીટસિંહ, વિપુલભાઈ કે જેમના રક્તમાં માનવતા સમાયેલ છે, તેઓએ રક્ત સેલ તથા આથી જણાવવાનું કે મારી ભત્રીજીને બ્લડનું કામ પડ્યું એટલે તરત જ અમારા અબ્બાસભાઈને મેં કોલ કર્યો તો અબ્બાસભાઈ પોલીસ સ્ટેશનમાં જ હતા અને ત્યાં પોલીસવાળાએ તરત જ કહ્યું પોલીસભાઈએ કે અમારું બી પોઝિટિવ જ છે, એટલે તરત જ સાહેબ તરત જ દોડતા તે કે આપણે બધું હમણાં મૂકી દે, તરત જ તે દોડતા આવ્યા અને કિરણ હોસ્પિટલમાં આવીને પોતાનું બ્લડ ડોનેટ કર્યું અને સાથે સાથે બીજા 2 પોલીસ સાહેબને પણ લેતા આવવા ઓન ડ્યુટી અને આ તહેવારના અંદર અને આટલા તહેવારના અંદર પણ માનવતાનું બી કામ કર્યું અને પ્લસ તહેવારના અંદર જે હમણાં પતંગનો જે છે તે લોકોને માર્ગદર્શનના સાથે સાથે આટલી બધી ચેકિંગના સાથે આટલું બધું લોકોને જોતા પણ પાછળ પોતે તરત જ દોડતા આવી ગયા અને બેથી સાથે બીજા 2-3 સાથીને પણ લેતા આવ્યા પોતાના અને સાથીને લાવ્યા અને ત્યાં બ્લડ ડોનેટ કર્યું અને અમારી દીકરીને મારા ભાઈની દીકરીને ભત્રીજીને સારી રીતથી એમને સારવાર મળી અને એ લોકોએ માટે પોલીસ સાહેબે જે કર્યું આજે આ તહેવારમાં એની મને સલ્યુટ છે એ વાતમાં। આજે બધા પોતાની અગાસીઓ પર પતંગ ચગાવવામાં વ્યસ્ત છે, ત્યારે રાંદેર પોલીસના ભાવિન જાંજમેરા, કિરીટસિંહ, વિપુલભાઈ કે જેમના રક્તમાં માનવતા સમાયેલ છે, તેઓએ રક્ત તથા સેલ ડોનેટ કરી પોતે તેમને જાણતા કે ઓળખતા નથી તેવા એક મુસ્લિમ પરિવારની તરુણી જે 15 વર્ષની છે તેને આંતરડાની બીમારીની સારવાર માટે જરૂરી રક્ત તથા સેલ ડોનેટ કરી એખલાસભર્યું વાતાવરણ ઊભું કર્યું હતું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।